એ બેન સાસરે વહી ગઈ, મોટા ભાઈને મેરેજ થઈ ગયા, અમે 3 બેન ભાઈ. હું ભણતો તો, મારો ભાઈ શરૂઆતની અંદર ડાયમંડ ની અંદર ગયો તો સુરત ની અંદર, ત્યારે એ પણ શીખતો હતો, ત્યાંથી પણ કોઈ કમાવાનો દરજ્જો નહોતો શરૂઆતમાં. મારા મમ્મી મજૂરી કરતા હતા, મારા પપ્પા પણ મજૂરી કરતા હતા, પણ કોઈ ઘરની અંદર એવી બચત થતી નહોતી. તો મેં સ્કૂલ છોડી દીધી. 10 રૂપિયા મગફળી વીણવા, હજી મને યાદ છે કે 10 રૂપિયા હું મગફળી વીણવા જતો હતો અડધી મજૂરીમાં. આખી મજૂરી 20 રૂપિયા હતી. જે સિંગ આપણે માંડવી સિંગ મગફળી જે કઈ બોલી અલગ અલગ ભાષામાં, એમાં વીણવાના 10 રૂપિયા આપતા હતા, આખી મજૂરી 20 રૂપિયા હતી. એ 10 રૂપિયા મજૂરીના જે આવતા હતા એ મારા પરિવારને જતો હતો. થોડોક સમય થયો તો એક મોકો મળ્યો અમારા ગામમાંથી વેરાવળની અંદર, વેરાવળમાં અહીંથી 35 કિલોમીટર દૂર થઈ મારા ગામથી, કે ભાઈ તો દરિયાની અંદર જે કઈ બોટ બને, વાણ બને, એની અંદર જો તમે હથોડા મારો તો તમને 70 રૂપિયા આપે, એટલે હથોડા મારવાના 70 રૂપિયા આપે. તો ઘરેથી ટિફિન લઈને જતો હતો. 3 વર્ષ સુધી મેં હથોડા માર્યા. તો 3 વર્ષની અંદર મને ઘણું બધું અનુભવ થયો, ઘણું બધું શીખવા મળ્યું. અને ઘણા લોકો મને પૂછતા હતા, મને કે તમે નાઈટના પટેલ છો કે જાતના પટેલ છો? ત્યારે મને કહેતો હતો હું જાતનો પટેલ છું, નાઈટનો પટેલ નથી. તો મારા હમુ જઈને હસતા હતા કે પટેલ જ્ઞાતિનો કોઈ વ્યક્તિ બંદરની અંદર કામ ન કરે, પણ મેં કીધું મારી મજબૂરી છે, કરવું પડે, અને સમય બધાને કરાવે છે અને કરવું જોઈએ, એવું નથી. 3 વર્ષ પછી પાછું મને ફરીથી ડાયમંડ ની અંદર મોકો મળ્યો સુરતની અંદર. સુરતની અંદર મેં 12 વર્ષ હીરાની અંદર કામ કર્યું. શીતલની અંદર હું બેઠેલો છું, સૌજી ભગતના ખાતામાં બેઠેલો છું, ગોવિંદ ભગતના ખાતામાં બેઠેલો છું. 12 વર્ષની અંદર 3 ખાતા મેં ચેન્જ કર્યા. 3 ખાતાની અંદરથી ઘણું બધું જાણવા શીખવા મળ્યું. તો સુરતની અંદર હું 12 વર્ષ રહ્યો લગાતાર. 2 વર્ષ મેં રૂમ ચલાવી, મારા મેરેજ ત્યાં થયા સુરતની અંદર. પણ 12 વર્ષની અંદર મારા જીવનની અંદર જો બેલેન્સની વાત કરું તો 0. ખાઈને ખાવાના. ધંધો સારો છે, હું કહેતો કોઈ નેગેટિવ બોલતો ધંધો ન કરવો જોઈએ. મેં 12 વર્ષ કર્યો, ધંધો બહુ સારામાં સારો છે, ઇન્વેસ્ટમેન્ટ વગરનો છે, પણ ફ્યુચર આપણું નથી. એની અંદર કોઈ ભવિષ્યની અંદર કાંઈ તમે એવું નવું કરી શકો નહીં. અને 12 વર્ષની અંદર એ પણ મેં જોયું ડાયમંડની અંદર જે કોઈ કર્યું છે એ એક વ્યક્તિ નથી, અને એક વ્યક્તિ છે એવા ઓછા છે કે જેને કાંઈ મેળવું છે. 3 વ્યક્તિ 4 વ્યક્તિ ભેરા હોય અને ભેરા રહેતા હોય, ઇન્કમ સારી હોય, તો એ કાંઈક ને કાંઈક પ્રોપર્ટી કરી શકે, તો એટલું બધું તો કરી શકે નહીં. એ મને 12 વર્ષનો અનુભવ છે. અને હીરાની અંદર ઘણું બધું જાણવા શીખવા મળ્યું. હજી પણ એ દુનિયાની અંદર ઘણા છે જ અંદર. ત્યારે પછી 12 વર્ષ પછી મને ગામડામાં આવવાનો મોકો મળ્યો. ગામડાની અંદર આવ્યો તો મારા મમ્મી સ્વર્ગવાસ થયા. એ પછી અમારા ગામના લોકોએ કીધું ભાઈ તું એકલો વ્યક્તિ અને તારે જ્યાં કઈ સુરતની અંદર રહેવાની જરૂર નથી, તને ગામડામાં મળી જશે. તો મેં મારા ગામની અંદર ભીમદેવળની અંદર 1 થી 1.5 વર્ષ ફરીથી ડાયમંડની અંદર કામ કરવાનો પ્રયાસ કર્યો સુરત છોડ્યા પછી. તો મારો જ મિત્ર હતો, ઈમાનદારીથી કામ કરતો હતો. અને ઈમાનદારી છે ની બહુ મહત્વની છે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમે ઈમાનદારી તમારી છોડો નહીં, કુદરત તમને કંઈક ને કંઈક સહાય સપોર્ટ આપે છે. ફિક્સ પગારની અંદર હતો, 7,000 સેલરી આપતા હતા ગામની અંદર. મારો મિત્ર હતો અને 7,000 માં જે મને સેલરી આપતો હતો ને એનાથી હું વધારે વિશેષ કામ કરતો હતો. ટેબલ ઘૂંટવાનું કામ કરતો હતો, ટેબલમાંથી ફ્રી થવાનું, ડાય ફિક્સિંગ નું કામ કરતો હતો, ડાય ફિક્સિંગમાં ફ્રી થતું. બપોરે અહીંથી 16 કિલોમીટર તાલાળા થાય, એ મારે કોઈ શરત નહોતી, પણ મને અંદરથી એવું હતું કે જો એને 5 પૈસા મળશે, મારો મિત્ર છે, તો એ મને વધારશે, મારી ઇન્કમ મારી પણ વધશે, એને કંઈક મળવું જોઈએ, બસ એવી મારી આશા હતી ને ઈમાનદારીથી હું કરતો હતો. તો વચ્ચે મજૂરી વધી. આ સ્ટોરી સમજા જેવી છે. જે કોઈ વ્યક્તિ ડાયમંડ ની અંદર હોય, ઘણીવાર કુદરત આપણને સપોર્ટ આપે છે ત્યારે આપણો મગજ કામ કરતો નથી. એવું જ મારા જીવનની અંદર એવું બનેલું છે ડાયમંડમાં. તો સેલરી અત્યારે તેજી હતી. આજથી હું તમને 8 વર્ષ પહેલાની વાત કરું તો અચાનક મજૂરી વધી. મારો ફિક્સ પગાર હતો, દિવાળી ને 3 મહિનાની વાર હતી. મેં શેઠને કીધું શેઠ મારો પગાર તો કે તમારો દિવાળી વધે, વચ્ચે તમારો વધે નહીં. મજૂરી ઉપરથી વધી ગઈ, મારો નો વધે. મને આશા, મારા મિત્રએ એવું કીધું જે શેઠ હતો એને, કે ભાઈ 200 રૂપિયા વધશે, 200 રૂપિયા વધશે એવું કીધું ને તો મારો આખી રાત મને ઊંઘ ન આવી કે એટલે બધું ઈમાનદારીથી કરું છતાં 500 રૂપિયા મારે ન વધે. અને જે છૂટકમાં બેસતા હતા એનો 1,500, 2,500, 3,000 રૂપિયા મતલબમાં મહિને વધ્યા. તો મને એમ થયું ખાલી 500 વધારે તો એ બહુ થઈ ગયું. એમ તો 500 નો વધારે, ખાલી 200 વધાર્યા. તો ત્યારે મને એવું થયું કે ઓહો, મને આઘાત થોડોક લાગ્યો. થોડુંક ઈમાનદારી ઉપર થોડુંક નેગેટિવિટી આવવા માંડી. કુદરત ત્યારે આપણને સપોર્ટ દેતો હોય. ત્યાં બીજા એક અમારા ગામના મિત્ર હતા, એને મને એવું કીધું ભૂતભાઈ દેશી દવાના સેલિંગ ની અંદર જઈએ.
અને દેશી દવાની સેલિંગ ની અંદર સારું છે. તો મને એવું થયું ડાબર, ઝંડુ, વૈદ્યનાથ અનેક પ્રકારની માર્કેટની અંદર કંપની છે અને હું એટલું કઈ અંગ્રેજી મને આવડે નહીં, હિન્દી આવડે નહીં, તો માર્કેટની અંદર ટકવું કેમ? અને એટલી બધી માર્કેટ છે તો આપણે એમાં કઈ નવી કોઈ વાત કરતા હતા એટલે મને ત્યારે યાદ નહોતું રહેતું. નવી એવી માર્કેટની અંદર ઘણી દેશી દવા છે તો એમાં આપણે કઈ પડવું નથી. તો એને મને કીધું સુરતની છે ભાઈ ભૂપતભાઈ, એમાં આપણું ફ્યુચર છે અને તમે એકવાર જોવો જાણો. તો મારા સસરા અહીંયા નવસારી, તો મેં એને કીધું હમણાં હું જવાનું છું નવસારી, તો મેં વિઝિટ કરી કંપનીની, બેડ રોડ ઉપર છે સુરતની અંદર દેશી દવાનું. તો એનો માલિક મને, જે એનો મેન મેનેજર છે, એને મને એવું કીધું, મને કે મેં માણસો ઘણા રેખા પણ વિઝિટ કરવા તમે પહેલી વાર આવ્યા રહ્યા પેલા, એટલે મેં કીધું એક બે જગ્યાએ લાત મરેલી છે તો હવે એમ થાય છે પેલા ચેક કરાય પછી એની અંદર જવાય. તો મને કે સારામાં સારું ચેક કરી અને એને બધું એનું બતાવ્યું ને શરૂઆત કરી. બપોર પછી અમે ડેમો કરતા હતા ગામો ગામ જઈને. તો ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું કે હારું લોકો બીમાર છે અને લોકો અલગ અલગ બીમારીથી જૂझे છે અને એને કઈક ને કઈક સારી વસ્તુની જરૂર છે. માર્કેટની અંદર ગયો ત્યારે મને ખબર પડી અને માર્કેટની અંદર ગયો તો ઘણું બધું શીખવા મળ્યું કે એટલી પ્રકારના રોગ હોય, એટલા રોગની અંદર આ લક્ષણ હોય અને આ રોગની અંદર આ પરેજી રાખવાની હોય, એવું ઘણું બધું મને શીખવા મળ્યું પ્રેક્ટિકલ. તો હજી પણ ગીર તાલુકા તાલુકાની અંદર અમારે બાજુમાં માધુપુર છે, પ્રાચી છે, આપણે ગોરવાવ ગામ છે, જે આ બધા નામ સાંભળ્યા હોય, આકોલવાડી ગામ છે, ટોટલી ગામના મને ડોક્ટર વધે છે અને હું કઈ ગમંડ અભિમાન નથી કરતો. ઘણી વાર હજી મને કોલ આવે છે. આજે સવારે 2 ડોક્ટરના મને કોલ આવ્યા કે આ રીતનું હોય તો આને કઈ રીતનું આપણે પરફેક્ટ રિઝલ્ટ લેવું તો શું કરવું, તમે કઈક ગાઈડલાઈન આમાં આપો. તો મારી કોઈ ડિગ્રી નથી કે હું કઈ એવું ભણવા ગયો, અને કુદરત મને એટલો સપોર્ટ આપે અને મેં પ્રેક્ટિકલ એવું કરેલું છે કે કોઈ પણ રોગ હોય એ મટે એ શક્ય છે, પણ એને અમુક સમય પરેજી રાખવી પડે ને એને પરફેક્ટ જે ઔષધ જોઈએ એ ઔષધ મળવી જોઈએ. એ ક્યારે મને ખબર પડી? દેશી દવાના માર્કેટમાં. નાડી પરીક્ષણ મેં કરેલું છે 8 દિવસ જસદણની અંદર. 12,000 રૂપિયા મેં ભરેલા છે એની અંદર નાડી પરીક્ષણની અંદર. તો એની અંદરથી ઘણું બધું શીખવા મળ્યું, કઈ ઔષધ કઈ કામ કરે છે અને ક્યાં રોગની અંદર કામ કરે છે, રોગ થાય પેલા શું થાય, રોગ થયા પછી શું થાય, એના લક્ષણ ક્યાં હોય, ચહેરા પર કેમ ખબર પડે, હથેળીની અંદર કેમ ખબર પડે, જીભની અંદર કેમ ખબર પડે, એના પરસેવાથી કેમ ખબર પડે. ટોટલી વસ્તુની અંદર અમને 8 દિવસમાં શીખવાડ્યું. ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું. હું તમને મારી જર્ની બતાવું કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જેટલું શીખશો એટલું તમારી અંદર શીખવા મળશે, અને જેટલા તમે શીખવાથી દૂર રહો એટલું તમે એનાથી વંચિત રહો. એટલે ખરેખર ગમે ત્યારે મોકો મળે કોઈ પણ ક્ષેત્રની અંદર તો શીખવું બહુ જરૂરી છે. તો એ દેશી દવાની અંદર હાઈસમાં હાઈસ હું તમને વાત કરું તો 12-13,000 રૂપિયા મારા જીવનની અંદર સેલરી આવી, પણ એની અંદર ઘણી બધી થોડીક આપણો માન સન્માન વધ્યું, રોગ પ્રત્યે મને થોડી ખબર પડી કે એટલે પ્રકારના રોગ હોય, આ એની માટે ખરેખર ઔષધ જોઈએ, આ એને પરેજી રાખવી જોઈએ, આ રીતનું કરવાનું, એની અંદરથી શીખવા મળ્યું. તો 12-13,000 ની અંદર એની અંદર જિંદગી કાઢતો હતો. તો એ ખાઈને ખાવાનો નતો છતાં એક સિટી 100 ગાડી હતી મારી પાસે બજાજની, અને એમાં મને એવું થયું સિસ્ટમની પહેલા, અભિયાનની પહેલા હું કુકિંગ ઓઇલ યુઝ કરતો હતો. કારણ કે મેં નાડી પરીક્ષણ કરેલું ત્યારે મને પામ તેલની જ્યાં માહિતી આપી હતી એને મને ચોખ્ખું કીધું હતું કે સિંગ તેલ શ્રેષ્ઠ, અને બસ એક જ બોલ્યા હતા સિંગ તેલ અને સરસોનું 2 તેલ બોલ્યા હતા એ લોકો, પણ એને ખબર નહોતી રાઈસ તેલની. ત્યારે એ 2 તેલ ઉપર બોલ્યા હતા અને પામ તેલ ઉપર નેગેટિવ બોલ્યા હતા. તો મને એવું થયું કે હારું પામ તેલ તો નો જ યુઝ કરાય. તો ગીર તાલુકાની અંદર જે પેલા પીયુસી ચલાવતા હતા એ અત્યારે અહીંયા પીયુસી નથી ચલાવતા, અને એમને હું ટચ થયો, અને ટચ થયા પછી એને મને કીધું, મને કે ભૂતભાઈ મગફળી કરતા પણ બહેતરીન મસ્ત આવે, ક્વોલિટી સારી આવે, હું યુઝ કરું છું. અને હું એને મારી દેશી દવા દેતો હતો સેલ કરવાની, દુકાન ચલાવતા હતા. તો મેં એ કુકિંગ ઓઇલ ચાલુ કર્યું જે આપણું હેલગાર્ડ રાઈસ બ્રાન્ડ, અને ત્યાર પછી મને ખુદનો અનુભવ થયો કે આ ક્વોલિટી બેસ્ટ છે અને આવું આપણે ઘરે ઘરે ઉગાડવાનો પ્રયાસ કરવો જોઈએ તો બીમારીથી લોકો દૂર રહે. મને બહુ કઈ એટલો બધો અનુભવ નતો. દુકાનના માધ્યમથી, જે દુકાનવાળાએ મને પરિચિત હતો એ અભિયાનના માધ્યમથી મેં શરૂઆત કરી. તો બાજુનું ગામ છે મારે જે રાતીધાર, ત્યાં હું હરસની દવા દેવા ગયો અને ન્યાય મેં કેન જોયું મારા બાજુના ગામ 3 કિલોમીટર. તો મેં એને કીધું મારે આ કુકિંગ ઓઇલ ને સેલ કરવું છે, સમજો. તો મને કે એ સેલ કરવું હોય તો તમારે કેટલું જોઈએ? મેં કીધું મારે જથ્થાબંધ જોઈએ, મારે દેશી દવાની એરિયા સેલ કરવું છે. બસ હું લોકોના ઘરની અંદર જાય તો લોકોની બીમારીથી લોકો દૂર રહે અને એની સ્પીડ વધે છે. મેં કીધું તો ખાલી કુકિંગ ઓઇલ વાપરવાથી જો બીમારીથી દૂર રહેતા હોય તો એના આપણને આશીર્વાદ મળે. એની સાથે હું દવા પણ આપીશ જો વધારે પ્રોબ્લેમ હશે તો મને મારું દવાનું મહેનતાણું મળશે અને એના ઘરની અંદર
નવી બીમારી નહીં આવે એવું મને આશા હતી. તો કુદરત એમાંય આપણને સપોર્ટ આપ્યો. એ વિપુલભાઈ નામ છે, આભાર માનો એનો. તો એને મને કીધું, મને કે ભૂપતભાઈ, એને કોલ કર્યો તરત અને કોલમાં વાત કરી. મેં કીધું ભાઈ છે મેન ડેપા વાળા કે કોઈ હોલસેલ ના વ્યક્તિ. તો 2 દિવસ પછી એનો પાછો કોલ આવ્યો, ભૂપતભાઈ તમારે જે કુકિંગ ઓઇલ વાપરવું છે એ તમારા ગામની અંદર આવેલા છે અને તમારે ખાસ એને મળવાનું છે. મેં કીધું કોની ન્યા? મને કે રાજેશભાઈ ડાવરા ન્યા. તો મને થોડીક લાઈટ થઈ. હું રાજેશભાઈ ડાવરા તો આરસીએમ નું કરે છે, તો કદાચ આરસીએમ માં આવતું છે, કારણ કે ઓલા દુકાનવાળા મને જે સેલ કરતો તેને મને પરફેક્ટ માહિતી નથી કે આરસીએમ ની અંદર આવે, આ સિસ્ટમ થી તમે લો તો લાભ મળે, એવું મને કોઈ કીધું નહોતું. તો શીખવાનું એ છે કે સેલ નો ભાવથી લોકોને સેલ નહીં કરવાનો. આપણો જે અભિયાન છે અભિયાન વિશે માહિતી દેવાની, લે ન લે એની મેટર છે, બાકી આપણે અભિયાન વિશે વાત કરવી આપણે જરૂરી છે. પછી એ અભિયાન ની અંદર આવે તો આવે, કાંઈ નહીં તો આપણે સેલ કરવાનો પ્રયાસ કરવાનો, બાકી અભિયાન બતાવવું બહુ જરૂરી છે. જો એનો અભિયાન ન બતાવ્યો, મને કઈ સિસ્ટમ ન બતાવ્યું, તો મને એ રાજેશભાઈ ની ઘરે મળ્યા. એનું નામ છે મનીષભાઈ સાવલિયા. મારા જીવનની અંદર આવ્યા, હું એને ભગવાન માનું છું. ત્યાર પછી મારા જીવનની અંદર યુટર્ન આવ્યો અને મને સાંજે થોડી ઘણી વાત કરી કે ભૂપતભાઈ તમે સિસ્ટમ થી લ્યો તો તમારી માટે બેટર રહે. તમે જો ડાયરેક્ટ લેવો તો મને વાંધો નથી, હું તમને આપીશ, પણ એના કરતા તમે સિસ્ટમ થી લ્યો તો વધારે સારું. તો સાંજે 10:30 11 વાગે હતા. ગામડામાં 10 વાગ્યા પછી આરામનો ટાઈમ હોય. તો મેં એમને કીધું સર તમે સવારે મારે ઘરે આવજો. મને કે મેં તમારું ઘર જોયું. મેં કીધું કાંઈ નહીં, રવજીભાઈ તમને મૂકી જાય, રાજેશભાઈ ના પપ્પા રવજીભાઈ મારે ઘરે મૂકવા આવ્યા. મારે ઘરે આવીને જોયું, મને કે તમે કઈક સેલિંગ કરતા લાગો. હા ભાઈ, મારી પાસે ગીર સોમનાથ જિલ્લાની એજન્સી છે, અમે 2 વ્યક્તિ અમારા ગામમાં ચલાવીએ છીએ અને એજન્સીના માધ્યમથી હર કોઈ ગામની અંદર હું દેશી દવાની સેલ કરું છું. તો એમને મને મસ્ત સમજાવ્યું. મને કે ભૂતભાઈ, જે દેશી દવાની સેલ કરો ની આરે આપણું અભિયાન જો તમે જાગૃત કરી દો તો દેશી દવાની લોકોને જરૂર નથી. મેં કીધું અત્યારે એટલે જ મારે એલગાર્ડ કુકિંગ ઓઇલ યુઝ કરવું છે, એલા લોકોને યુઝ કરાવવું છે. તો નેટવર્ક મને થોડું સમજાવ્યું. તો મને એમ થયું ખરેખર તો નેટવર્કના માધ્યમથી આપણે લેવું જોઈએ. તો મેં શરૂઆત કરી નેટવર્કના માધ્યમથી. તો શરૂઆતની અંદર, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર મેં રિઝલ્ટ બહુ લીધા અને મારું માન સન્માન બહુ, હર કોઈ ગામની અંદર રિઝલ્ટ કોઈ પણ વસ્તુની મળે એટલે માન સન્માન કોઈ પણ વ્યક્તિને આપવાના છે. તો મને શરૂઆતની અંદર થોડો ઈગો હતો. જે કોઈ શરૂઆત કરે છે સિસ્ટમને એ ખાસ સમજજો. મને શરૂઆતની અંદર એ ઈગો હતો કે દેશી દવાનું સેલ કરું છું, મારી પર ભરોસો છે લોકોને, તો આ પ્રોડક્ટ તો યુ વેચી નાખવું, એમ તેલ શેમ્પુ સાબુ વેચવું એટલે યુઝથી આપણે વેચી શકીએ, સેલ કરી શકીએ. પણ જ્યારે માર્કેટમાં ગયો ત્યારે મને ખબર પડી કે એમ સેલ થતું નથી. કારણ કે હું દેશી દવાની એરી પહેલા શરૂઆતમાં કોસ્મેટિક રાખતો, દાંતે દેવાનું આપણી પેસ્ટ, શેમ્પુ, સાબુ એવું રનિંગ રાખતો. અને જ્યારે દેશી દવા દીધા પછી હું પેલામાંથી કાઢતો બે અમે ટૂથપેસ્ટ આયુર્વેદિક ચાલુ કરી છે, એનું રિઝલ્ટ બહુ સારું છે અને તમે આ વાપરો તો તરત કેતા લાવો સુવાઈ વાળાની જો ટૂથપેસ્ટ આવી હોય, આ દવા વાળાની ટૂથપેસ્ટ સારી હોય તો હું એને કહેતો નહીં કે આરસીએમ ની છે. એમને હાથમાં બોક્સ દેતો તો આપણી ઉપર લખેલું હોય આરસીએમ, તો જે ભણેલા છે જેની અંદર હતા સિસ્ટમ એ તરત કે આ તો આરસીએમ ની છે. એ કે હા સર, એ તો આરસીએમ ની. એ કે આ તમે આમાં કેટલો સમય થયા છે? એટલે હું ભાઈ શરૂઆત છે આપણી, થોડોક સમય થયો. આ ન કરાય, આના કરતા તમે દેશી દવાની સેલ કરો એ રાઈટ છે. તમે આમાં ન પડો, આમાં અમે હતા. એવા મને આખા દિવસમાં 3 વ્યક્તિ કહેતા. તો આજે મારી ઊંઘ ન આવતી. મનીષભાઈ સાવલિયા કોલ કરે, હું એનો કોલ ઉપાડતો નહીં. શું કામ? એમ કારણ કે મને એમ કીધું અમારાથી થશે નહીં. પણ અપલાઈન છે ની પારક દ્રષ્ટિ હોય, સમજો. આપણે કોલ ન ઉપાડીએ ને તેનો અંદાજ તો આવી જાય કે આને કંઈક વાયરસ આવ્યો. તો મને કોલ પછી ન કરતા. કારણ કે મેં જે શરૂઆત કરી ને મેં કઈ 3 થી 4 ફોન આપેલા હતા મનીષભાઈ. અને જે મારી પાછળના જે ફોર્મ હતા સિસ્ટમમાંથી નીચે ડાઉન, તો એને કોલ કરીને કહેતા કે હું આવું છું. તો મારે ગામમાંથી જઈને ત્યાં જવું. તો મારી ઘરે આવ્યા, વાત કરી કે ભૂતભાઈ તમે કઈક કામમાં હશો, કોલ નથી ઉપાડતા, તો મને કઈક વાત કરો તો મને ખબર પડે કે ક્યાં હટવામાં છે. એટલે મેં ચોખ્ખું કહી દીધું, મનીષભાઈ મારી કીધું થાય નહીં, આ સિસ્ટમ માં લોકો નેગેટિવ બોલે છે, કઈક ને કઈક એને કઈક હશે તો નેગેટિવ. મને કે તમને જે કોઈ નેગેટિવ બોલે છે એવા 3 થી 4 વ્યક્તિ મને મળાવો તો તમને ખ્યાલ આવે, મને ખ્યાલ આવે કે નેગેટિવ બોલે છે શું કામ, તો હું પણ છોડ દઉં. એ વાતે મને રાઈટ લાગી, ખરું ખુદુક તો કરાવવું પડે તો આપણને ખ્યાલ આવે. અને જો એ સાચા છે ને પરફેક્ટ આ વાત ઉતરી જાય તો આપણે તો પીછો છોડશે મનીષભાઈ. તો પેલા જ વ્યક્તિને મળ્યા, એને કીધું ભાઈ અમારે સાવલિયા સાહેબ છે, અમદાવાદથી આવે છે, અભિયાનની અંદર ઘણો સમજ્યા છે, તમને જે કઈ નુકસાની આવી છે ભાઈને કહો તો મને ખબર પડે નહીં, ભાઈને ખબર પડે. એટલે એમને કીધું કે હા ભાઈ ઓનલાઈન મને નુકસાની આવી.
તો મનીષભાઈ કીધું કે નુકસાની કઈ રીતે એવી તમને તો આની અંદર 3 જોડી કપડાને એક બેગ મળતો થેલો. તો હા એ કે 3 જોડી કપડાને બેગ લીધા પછી કપડા છે ને એ આજુબાજુમાં બાકી નથી દીધા અને બાકીમાં દીધા પછી મને પાછા પૈસા આપ્યા નહીં એટલે મને એમ થયું કરાય નહીં. તો મને તરત લાઈટ થઈ કે આ સિસ્ટમના વિરોધમાં છે. સિસ્ટમ એવું કહે છે બાકી દેવાનું નહીં અને જો આને કપડાની જોડે જો બાકી નથી દીધી અને હવે જો સિસ્ટમનો દોષ દે તો આને સિસ્ટમ ખબર નથી એટલે મને થોડી લાઈટ થઈ કે સિસ્ટમ તો રાઈટ છે પણ આ સિસ્ટમના વિરોધમાં એ લોકો એટલે આની નેગેટિવિટી દેખાય છે. બીજા એક વ્યક્તિને મળેલું કે જો આ એક મનીષભાઈ વ્યક્તિ છે એનો પૈસા નથી આવ્યા તો એમનું કાર્ડ હતું આપણું આધાર કાર્ડ આવે એવું કાર્ડ હતું પેલા આપતા આપણે પાસે સ્માર્ટફોન નહોતા એ કાર્ડ બતાવ્યું ઉપર કોલ કર્યો એટલે પાસે બિલ નાખ્યો તો બિલ નથી ઉપર હજી પણ કોઈ પણ કોલ કરી શકે જૂના આઈડી એની પાસે રેકોર્ડ છે સિસ્ટમ પાસે અને તમને પરફેક્ટ વાત કરી શકે છે. તો વાત કરી તો હા ભાઈ એના 1600 રૂપિયા છે અને એ ફરીથી ડોક્યુમેન્ટ અપડેટ કરે તો એનામાં પાછા આવી જાય. એટલે એને મેલના માધ્યમથી ડોક્યુમેન્ટ અપડેટ કર્યા અને 2-3 વાર પ્રોસેસ કરી 1 મહિનાની અંદર એ પૈસા પાછા આવી ગયા. તો મને એવો અહેસાસ થયો વિશ્વાસ અંદરથી થઈ ગયો કે સિસ્ટમ રાઈટ છે કે ભાઈ પૈસા ખોટી કરે એ સિસ્ટમ નથી. 1600 રૂપિયા પાછા આવી ગયા. જો સિસ્ટમ ખોટી હોય તો 1600 રૂપિયા પાછા આવે નહીં. ત્રીજી એક વ્યક્તિને મળાવ્યો મેં કીધું હવે એક વ્યક્તિને ખાલી મળી લઈએ પછી નક્કી કરી લઈએ કે આના સિવાય બીજી કોઈ સિસ્ટમ નથી. ત્રીજી એક વ્યક્તિને મળાવ્યા જેને બહુ નુકસાની ગઈ તો એ વ્યક્તિને મળાવ્યા એમની પાસે બેઠા અને અમે ચર્ચા કરી મનીષભાઈ કે તમને નુકસાની ગઈ અમને બતાવો કઈ રીતની આમાં નુકસાની ગઈ. એને કીધું કે મેં આની શોપ ખોલી હતી અને શોપની એરે હું બીજા 2 કામ કરતો હતો. રેશન કાર્ડની દુકાન ચલાવતો હતો અને ઘર ઘંટી ચલાવતો હતો. પેલા પથ્થરવાળી ઘંટી જે કોઈ ગામડા હોય ને એ મોટા ગામની અંદર એક ઘર ઘંટી હતી જ્યારે ઘરે ઘરે ઘંટી નહોતી અને એ અહીંયા બધા દયણું ધરાવવા જતા એવી પ્રોસેસ હતી. તો એને ઘર ઘંટી હતી અને રેશન કાર્ડની દુકાન હતી. એ બે માં એને આ દુકાન કરી આરસીએમની શોપ કરી પીયુસી કરી પણ એને ખોલવાનો સમય મળ્યો નહીં. 1 વર્ષ ઉપર એને ખોલી નહીં કર્યા પછી તો જે સામાનની એક્સપાયર્ડ છે એ પૂરી થઈ ગઈ. તો એક્સપાયર્ડ પૂરી થઈ ગઈ તો કંપની કોઈ જવાબ લેતી નથી. એ આપણી ગલતી છે સિસ્ટમની ગલતી નથી. તો એ કે મારી એની હિસાબથી હું લોકોને એવું કહું છું આમાં નુકસાની ગઈ નકર એ કે સિસ્ટમ તો સારી છે પછી એમ પાસે બોલો. તો ત્યારે મને ખબર પડી કે સિસ્ટમ તો 100% રાઈટ છે પણ આપણે આની અંદર થોડું ખુદને અહેસાસ કરવો પડશે, ખુદને શીખવું પડશે, ખુદને જાણવું પડશે કે સિસ્ટમ કેવા હું માંગે છે. ત્યારે પછી મનીષભાઈ મને કીધું બોધભાઈ હવે તમે એક કામ કરો. મેં કીધું શું? મને કે તમારે ફિઝિકલ પ્રોગ્રામ આવવું જોઈએ. મેં કીધું ક્યાં? મને કે રાજકોટ, અમદાવાદ, સુરત. મેં કીધું યસ. તો રાજકોટ, સુરત, અમદાવાદ ક્યારેક ક્યારેક જાતો ક્યારેક ક્યારેક ન જાતો તો એમ મને હું નુકસાની ગઈ તમને સમજાવું. ક્યારેક ક્યારેક જવામાંથી ક્યારેક ક્યારેક ખબર પડે શીખવા મળે અને ક્યારેક ક્યારેક ન જવામાંથી ઘણું બધું આપણે એનાથી વંચિત રહી જઈએ. કે ન્યુટ્રિશન લઈને માર્કેટની અંદર ગયો ને ત્યારે લોકો પૂછવા માંડ્યા મને કે આ લેવું કેમ જરૂરી છે કે અમારું શરીર તો પરફેક્ટ છે. તો ત્યારે મને ખબર પડી કે ટ્રેનિંગ લેવી બહુ જરૂરી છે. ઘણા લોકો મને એમ કહેતા હતા કોલગેટ વાપરીએ ઘણો સમય થયા આ તમારી પેસ્ટ વાપરી એમાં શું એવી ખાસિયત છે આ જ પેસ્ટ વાપરવી. ત્યારે મને ખબર પડી કે એક એક કન્ટેન્ટની ખબર હોવી જોઈએ, એક એક ઔષધની અંદર ખબર હોવી જોઈએ, એક એક ઔષધ આપણા શરીરની અંદર શું કામ કરે એ ખબર હોવી જોઈએ. જ્યાં લગન આપણને ખબર નથી, જ્યાં લગન આપણને માહિતી નથી ત્યાં લગન લોકો લેવાના નથી. ત્યારથી મેં શરૂઆત કરી ફિઝિકલ પ્રોગ્રામની. તે સ્માર્ટફોન નહોતો, ઝૂમ સેશન નહોતું. રાજકોટ, અમદાવાદ, સુરત હું ગયેલો છું. આઈસમાઇલ હું ગયેલો છું બારડોલી સુધી. બારડોલી મને હજી યાદ છે, રવિ ઓપી શર્માનો પ્રોગ્રામ મેં સાંભળેલો છે. અને સુરતની અંદર પણ હું જાતો અને રાજકોટ, અમદાવાદની અંદર જાતો. ત્યાર પછી મને ખબર પડી કે સિસ્ટમ રિયલ આ છે અને જે સિસ્ટમ બતાવે એ પ્રમાણે જ આપણે કરીએ તો જ આની અંદર સફળતા મળે છે. પેલું સિસ્ટમની અંદર છે આરોગ્ય. આરોગ્ય બહુ મહત્વનું છે. આરોગ્ય મેં 7 વર્ષની અંદર બહુ રિઝલ્ટ લીધેલા છે. ખાલી સામાન બદલાવાથી, સામાન યુઝ કરવાથી, મેડિસિન ગોળી મારા માધ્યમથી બહુ છૂટેલી છે. તો પહેલું છે આરોગ્ય. ખાસ કરી બીજાને આપણે બતાવીએ ન બતાવીએ મને નથી ખબર પણ આપણા પરિવાર માટે, આપણી માટે આ પ્રોડક્ટ ઈમાનદારીથી વાપરવી બહુ જરૂરી છે. નકર ફ્યુચરની અંદર પૈસાવાળાને હજી હું જોઉં છું એની અંદર પૈસા એના ઘરની અંદર પુષ્કળ છે, આવક પુષ્કળ છે પણ એની અંદર જો શરીરની અંદર ટૂવો પડી ગયો કે પરિવારની અંદર મોટી બીમારી આવી ગઈ તો આ ઔષધથી કંટ્રોલ થાય નો ડાઉટ પણ મોટે એવો ચાન્સ ઓછો છે. તો એ પહેલાનું ઓપ્શન એ છે કે આપણને એક અભિયાન મળ્યો છે, એક સારા વિચાર મળેલા છે સિસ્ટમના માધ્યમથી, એને સારા કર્મ મળ્યા હોય ને એને જ મને તો એવું છે કે આને ફિટ બેસે નથી બેસતું ભણાય.
ઘણાને મેં બહુ મળેલું છું. ઘણા એટલે હું મારા પરિવારની વાત કરું છું. મારા રિલેટિવ, મારા સગાવાલાને ઘણી વાર નથી સમજાતું, મને અફસોસ થાય કે આવી એક પવિત્ર સિસ્ટમ, એક ઔષધની અંદર એટલું બધું રિઝલ્ટ છે, છતાં આને મગજની અંદર બેસતું નથી. પણ મને પછી ખબર પડી કે સારા કર્મ કરેલા હોય ને એને જ ખરેખર સિસ્ટમ બેસે છે. બાકી કર્મ એવા કરેલા હોય ને તો એની સિસ્ટમ ન બેસે, કારણ કે એને દુઃખ જ લખ્યું હોય તો એને દુઃખ જ ભોગવવું પડે, એ રીતે એની બુદ્ધિ રહી. એટલે એને પોઝિટિવિટી અને નેગેટિવિટી, એમાં વધારે નેગેટિવિટી વધારે પ્રવેશે, પોઝિટિવિટી એના જીવનની અંદર, એના મગજની અંદર ઓછી પ્રવેશે. અને જ્યાં લગન નેગેટિવિટી હોય ત્યાં લગન નકામું છે. એ મને દેશી દવાનો અનુભવ છે. કારણ કે જે રિઝલ્ટ લેતો તો જે કોઈ દવાથી, એક દવા હું 10 ના રિઝલ્ટ લેતો હતો, એમાંથી 2 નેગેટિવ બોલતા હતા, એટલે ખબર પડી કે 8 ને રિઝલ્ટ છે ને 2 ને રિઝલ્ટ નથી. એનું કારણ છે દેશી દવા એ છે, કંપની એ છે, એમાં કોઈ ફેરફાર નહીં, ડોઝ એ છે. પણ જ્યાં લગન માઇન્ડ ની અંદર નેગેટિવિટી છે ત્યાં લગન એને કોઈ પણ ઔષધ લાગવાની નથી. પોઝિટિવિટી બહુ જીવનની અંદર જરૂરી છે, વિશ્વાસ બહુ જરૂરી છે. તો એ વાપરવું ઈમાનદારીથી બહુ જરૂરી છે આ સિસ્ટમ ની અંદર. સમજો, એક વ્યક્તિ, હું શરૂઆતની અંદર હું પણ ન્યુટ્રિશન નો વાપરતો 6-7 મહિના સુધી મને એમ થતું હતું કે મારા શરીરની અંદર પરફેક્ટ છે, પ્રોટીન હું કામ લેવું જોઈએ, ન્યુટ્રીચાર્જ મેં હું કામ દેવી જોઈએ. પણ મેં મનીષભાઈ નું પ્રોગ્રામ સાંભળ્યો, ઝૂમ સેશન ની અંદર પ્રોગ્રામ સાંભળ્યો ન્યુટ્રિશન ની બારામાં, પ્રોટીન ની વિશે, ત્યારે મને ખબર પડી કે ફ્યુચર ની અંદર આપણું શરીર એમનું પરફેક્ટ રહેવા દેવું હોય, ઇમ્યુનિટી પરફેક્ટ રાખવી હોય તો ખોરાકના માધ્યમથી આપણે જે રોજ લઈએ છીએ એમાંથી નથી મળતું, એટલે ફ્રૂટ સપ્લિમેન્ટ આપણે લેવું બહુ જરૂરી છે. જ્યારથી 6-7 મહિના પછી સમજો ત્યારથી લગાતાર આજ સુધીમાં મેં કોઈ દી પ્રોટીન, વેજ ન્યુટ્રીચાર્જ, વેજ ઓમેગા, ન્યુટ્રીચાર્જ મેન કોઈ દી નહીં ભૂલ્યો જ નહીં. ન્યુટ્રીચાર્જ વ્યૂ 6 મહિને પી લઉં છું. મારી 50 વર્ષની ઉંમર છે, મને ઝીણા અક્ષર પણ હજી દેખાય છે. ગમે એટલું મને ચશ્માની કોઈ જરૂર નથી, દૂર પણ પરફેક્ટ દેખાય છે. એનું મેન કારણ છે ન્યુટ્રીચાર્જ વ્યૂ. 6 મહિને હું 3 મહિને બાયોએજ લઈ લઉં છું. અત્યારે ગરમીની મોસમની અંદર હું બાયોએજ લઉં છું. ટોટલિંગ વસ્તુ લેવી જરૂરી છે. ઘણા એવું મને કહે છે કે ભાઈ ખાલી ન્યુટ્રીચાર્જ મેન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા અને પ્રોટીન લઈએ પછી અલગ અલગ લેવું પડે. હા, લેવું પડે. અમુક સમયે અમુક વસ્તુ લેવી બહુ જરૂરી છે. અને આપણી જ ભાઈ ફેક્ટરી છે, આપણે જેના માલિક છે, આપણે પરફેક્ટ આપણું બોડી પરફેક્ટ નહીં રાખીએ તો બીજાને આપણે બતાવશું. મને પોતાને સંદેહ હોય અને હું ન્યુટ્રીચાર્જ બીજાની વાત કરીશ તો હું મારી પાસે બેસે નહીં. કારણ કે બોલશે નહીં, પણ હું નીકળીએ ત્યારે બોલશે તમારો પગ દુખી, તમારો પેલો પરફેક્ટ કરો, પછી તમે મને રિઝલ્ટ લેવા આવજો. અને મારા દેશી દવાની અંદર પણ અનુભવ છે. લોકો ઘણા સેલ તો ઘણા કરતા હતા માર્કેટની અંદર, તો પોતાની બીમારી હોય તો એનું વર્ણન મને કરતા. એક ભાઈ કે દેશી દવા જેવા આવ્યો તો મારી ઘરે, એને ઉધરસની દવા વેચતો તો, ખુદને ઉધરસ હતી, એની ઉધરસ માટે તો મને દેવા દવા આવ્યો એમ મને કહે. તો એને પછી ખબર પડી કે લોકો બોડી પોતે જોવે છે, આપણું બોડી લેંગ્વેજ પોતે જોવે છે, આપણું શરીર પરફેક્ટ હોવું જોઈએ તો લોકો આપણી પર ભરોસો કરે. તો હું ઈમાનદારીથી ન્યુટ્રિશન પણ યુઝ કરું છું. મારા પરિવારની અંદર મારી દીકરી છે 11 વર્ષની, એને પણ ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા પ્રોટીન મારા વાઈફને પણ દઉં છું. મારા છોકરો છે એમને પણ પેલા હું ફીટ પાવડર દેતો તો મેં ઘણા પીવડાવ્યા. અત્યારે ઉંમર થોડીક મોટી થઈ ગઈ, ન્યુટ્રીચાર્જ મેન ને ઓલ પ્રો અમે 2 પીએ છે બાપ દીકરો. તો એ લેવું બહુ જરૂરી છે. હું કામે કે આપણું શરીર, પરિવાર કોઈ બીમાર પડવું જોઈએ નહીં. પડી ગયા પછી ઘણા ઓપ્શન છે, ઘણા ડાપણ છે, ઘણા એરિયા અલગ અલગ જગ્યાએ તમને સીન છે કે માં આવું થઈએ, આવું થઈએ, નો ચાન્સ. કુદરત તમારા કર્મ વિશે તો થઈ જાય એવું કે તો ન થાય, પણ વધારે ધ્યાન દેવામાં આપણે ખોરાક મળી ગયો, એ ખોરાક જ ઈમાનદારી વાપરીએ તો કોઈ દી આપણા શરીરની અંદર, આપણા પરિવારની અંદર કોઈ પ્રવેશતો રોગ નથી. અને લોકડાઉન ની અંદર પ્રૂફ થયું. લોકડાઉન ની અંદર હું તમને વાત કરું તો 2-3 લોકડાઉન ની અંદર મારી ઇન્કમ વધી, 2-3 દિન ચેન્જ થઈ. કે મારી કોઈ તાકાત નથી, સિસ્ટમની તાકાત છે. હર કોઈ અપ્લાય મારી છે એની તાકાત છે, સિસ્ટમની તાકાત છે, મારો પરિવારની તાકાત છે, નીચેની જે ટીમ છે ડાઉનમાં એની બધાની તાકાત છે. એકતાની હિસાબથી લોકડાઉન ની અંદર મારી ટીમ ચેન્જ થઈ, લોકડાઉન માં મારી ઇન્કમ વધી, મારી ટીમની ઇન્કમ વધી. એ સ્માર્ટ નું રિઝલ્ટ છે. અને લોકડાઉન ની અંદર વાત કરું તો એ પ્રૂફ થયું કે વાયરસ થઈને આવ્યો હતો જે અભિયાન ની અંદર છે, એને તમે ઘણાને ફોલો કર્યા, એ કોઈ દી દવાખાને ગયા નથી. વાયરસ થઈને આવ્યો તો અભિયાન ની અંદર જે કોઈ છે એને વાયરસ આવે કોઈ પણ એવું નથી આની અંદર ચેપ ન આવે, પણ એના શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં, દવાખાને જવું નથી પડ્યું, ઓક્સિજન નો કોઈ પ્રોબ્લેમ નથી, શરીરની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, આવીને ચલન વહી ગયું. અને જે અભિયાન ની અંદર નહોતા એને વાયરસ આવ્યા પછી હોસ્પિટલે ગયા, અને હોસ્પિટલે ગયા પછી હાજર થયા પછી હજી ઇન્સ્યુલિન લે છે. હું જોઉં છું હજી કોઈને ફેફસાનો પ્રોબ્લેમ છે, હજી હું જોઉં છું ઘણી પ્રકારની બીમારી છોડી અને વાયરસ લઈ ગયો અને એના પૈસા લઈ ગયા. અને આ જીવન દવા એના શરીરની અંદર ચાલુ થઈ ગઈ.
એ તો મને ઘણું બધું શીખવા મળ્યું વાયરસ ની. તો ત્યાર પછી તો હજી લોકોને કહું છું કે એવા વાયરસ હજી ચાલુ રહે તો એમાંથી બચવું હોય તો આપણી માટે એક અવસર છે અને એ અવસર છે એનું નામ છે RCM. ઈમાનદારીથી લોકડાઉન ની અંદર હું વાત કરું મારી, લોકડાઉન ની અંદર હળદર રોજ અડધી ચમચી પીતો, તુલસી ડ્રોપ્સ પીતો, ન્યુટ્રીચાર્જ મેન પીતો, ન્યુટ્રીચાર્જ વેજ મિલ્ક પીતો, પ્રોટીન પીતો અને ગુડ સીડ પીતો. આખા પરિવારની અંદર હું કઈ ગવર્મેન્ટ ડિમાન્ડ કરતો. અમારા આડોશ પડોશ ની અંદર વાયરસ આવી ગયો હતો. કુદરતનો સપોર્ટ, આ સિસ્ટમની તાકાત અને બધાની જેને મેં રિઝલ્ટ લીધા એ બધાની દુઆ એની હિસાબથી મારા પરિવારની અંદર વાયરસ પ્રવેશો નથી. અને 8 વર્ષની વાત કરું ને તો મારા પરિવારની અંદર એક સિંગલ ટીકડી મેડિસિન એ પણ મોટી તાકાત છે સિસ્ટમની. તો પેલા હેલ્થ છે. હું જેટલા મારા પેલાની જે વાત કરું દિનેશભાઈ ચરડિયાની, તો હું એ સરની અહીંયા જાઉં છું. તેમના પપ્પા હજી જીવે છે અને એના પપ્પાને જોઈને હું મને આનંદ આવે છે. વાહ, આ સિસ્ટમની તાકાત કેટલી છે. ચશ્મા નથી આપ્યા, કાનની અંદર બેરામીટર નથી, હાથમાં લાકડી નથી. અને હજી દિનેશભાઈ એમ કહે છે કે મારા પપ્પા એના હાથે સેવિંગ કરે છે. હવે એના પપ્પાની ઉંમર કેવડી? દિનેશભાઈની ઉંમર જો 50 વર્ષની હોય તો એના પપ્પાની ઉંમર કેવડી? અને એના પપ્પાને હું જોઈ અને કહું છું કે કોઈ બોલે કે ન બોલે મને નથી ખબર, પણ દાદાનો ચહેરો જે મને એવું લાગે છે કે આ સિસ્ટમની અંદર, આ પ્રોડક્ટની અંદર એટલી બધી ગજબની તાકાત છે કે એ પ્રૂફ થાય છે. એટલે જે કોઈ કદાચ કોઈ હજી કિંતુ પરંતુ કરતા હોય કે ભાઈ મને હજી ન્યુટ્રીચાર્જની કઈ જરૂર નથી, મને હજી બહુ ચા આવતી નથી, ચા આપણે ઉપર માર્કેટની લેવી, મને કુકિંગ ઓઇલ આવતું નથી. હું મારા કચ્છની અંદર વાત કરું તો ઘણા સમયથી મગફળી ને ભૂતળી બોલે ને મગફળી યુઝ કરે છે અને એમ કે મગફળી સિવાય કોઈ ખાવતું નથી, એનો કોઈ સ્મેલ નથી, આ છે. પણ મેં એને પ્રૂફ કર્યા 6 મહિના હાથ મહિના અંદર ગેસ એસિડિટી માં પાછું દુખતા હોય, વજન નોર્મલ રહેતું હોય, ચામડીનો પ્રોબ્લેમ હોય, એ ખાલી 6 મહિનાની અંદર યુઝ કરો. અને સુત્રાપાડા તાલુકા મારાથી નજીક થાય એની અંદર વર્ષોથી તાજું પીસાવીને કહેતા હતા મગફળી. એમને પણ મેં કીધું કે 6 મહિના તમે યુઝ કરો, આપણું કુકિંગ ઓઇલ 6 મહિનાની અંદર તમને ફરક પડે તો તમારે કુકિંગ ઓઇલ આપણે યુઝ કરવાનું. 6 મહિનાની અંદર ફરક ન પડે તો તમારું બંધ નથી થઈ ગયું, તમારું બંધ કરી દેજો, તમારું ચાલુ રાખજો. પણ 2.5 મહિનાની અંદર 3 મહિનાની અંદર વધી 4 મહિનાની અંદર એને કામ પકડો અને મને કોલ આવ્યો કે તાકાત ગજબની છે. મેં કીધું તાકાત કાંઈ નથી, આની અંદર કુદરતી ઔષધ બની રહે છે, ગામાઓરી મગફળીમાં ઉમેરતા નથી. તો એ ઔષધની હિસાબે આની અંદર રિઝલ્ટ મળે એટલે અમૃત છે ભાઈ, અને એટલે આને યુઝ કરવું જોઈએ. અને હવે જાગૃત થયા છે, રિઝલ્ટ ને લોકો માને છે. અને દેશી દવાનો અનુભવ છે, વધારે તમે પ્રયાસ કરશો તો એને મગજમાં ઓછું બેસે, પણ 1 થી 2 વ્યક્તિનું રિઝલ્ટ. એનું ઉદાહરણ મારા ગામની અંદર આપો. મારા ગામની અંદર એક મજૂર લેડીઝ, એને થોડો ગાયનિક પ્રોબ્લેમ હતો. તો દેશી દવાની સેલિંગ કરતો તેને ખબર પડી કે ભૂપતભાઈ દેશી દવાની સેલિંગ કરે તો એની પાસે કઈ ગાયનિક પ્રોબ્લેમ હશે. તો મને વાત કરી કે મને આ રીતનો પ્રોબ્લેમ છે. મેં કીધું કાંઈ નથી, પરફેક્ટ રિઝલ્ટ મળી જાય. તમારે થોડુંક સમય ગરમ આહાર લેવાનું, તમારે આ લેવાની છે રોજ સવારે નાસ્તો કરી કે રેડી મટી જાય, રોજ પી લેવાની છે. તો એને રિઝલ્ટ સારામાં સારું મળ્યું. અને એ ખેતર ઉમેરી જાય છે, અલગ અલગ ખેતરની અંદર. અલગ અલગ ખેતરની અંદર હોય તો અલગ અલગ મજૂરીને ટચ થાય છે. આપણે ખેતરની અંદર એક મજૂર હોય તો અલગ અલગ મજૂરની એડ કરે છે. હજી કે ભૂપતભાઈ ને ગુલાબી ગોળી મળે છે, એ ગુલાબી ગોળીથી મને રિઝલ્ટ ગજબનું મળ્યું. હું 3-4 ડોક્ટર ગાયનિક પણ ગયેલી, પણ મને એનાથી રિઝલ્ટ નહોતું મળ્યું. કે ભૂપતભાઈ ને ગુલાબી ગોળી મળે એનાથી મને રિઝલ્ટ મળ્યું. એડ કોણ કરે છે? એક જ વ્યક્તિ જેને મેં રિઝલ્ટ લીધું. અને હજી મારી ન્યુટ્રીચાર્જ જાય છે, એડ ઈ કરે છે. અને હજી મારી ન્યુટ્રીચાર્જ જાય છે. કોઈને કોઈ એડ બે જગ્યાએ રિઝલ્ટ લો પરફેક્ટ, અને પછી ઈ એડ કરશે, ઈ એડ હાચી, ટીવી ને એડ હાચી, પરફેક્ટ રિઝલ્ટ મળે ઈ એડ હાચી. બીજો એક અભિપ્રાય રાખો પાસે એ મને દેશી દવાના સેલિંગ કરતી કંઈ શીખવા મળ્યું. અને આ અભિયાનની અંદર આવ્યા પછી ઘણું બધું શીખવા મળ્યું મારા જીવન. કે હર કોઈ સારા રિઝલ્ટના આપણા ફોનની અંદર એવા અભિપ્રાય રાખવો બહુ જરૂરી છે. હું દેશી દવાની સેલિંગ અંદર વાત કરું કે મારું બાજુનું ગામ છે રાતીધામ. ત્યાં મેં દેશી દવાનું રિઝલ્ટ લીધો, અભિપ્રાય લીધો કે એને મેં પાયસ હરસ મટાડેલો કે સંધિવા મટાડેલો. એ જ રિવ્યુ હું આકલવાડીની અંદર બતાવું. અને આકલવાડીમાં એ એના રિલેટિવ છે, કોઈ નાના છે, ભુવા છે, કાકા છે, કે કોઈ રિલેટિવ, એ તરત કહે કે આ તો મારા રિલેટિવ છે. જો એને રિઝલ્ટ મળી ગયું હોય તો મને વિશ્વાસ છે આ દવાની અંદર કઈ રિઝલ્ટ છે, અને એ વિશ્વાસથી લઈ લે. કદાચ એને કોલ કરે તો આપણે કોઈ ટેન્શન નથી, આપણે રિઝલ્ટ લીધેલું છે. અને અમે કોલ કરશે તો કે વસ્તુ હોય તો લે જ નહીં. એના માધ્યમથી મારી દેશી દવાની શૈલી મને શીખવા મળ્યું
કે રિવ્યુ ફોનની અંદર સારા સારા અલગ અલગ લેવા બહુ જરૂરી છે. આયુર્વેદના રિવ્યુ, સૌથી વાના રિવ્યુ, ગાયનિક કોઈ પણ પ્રોબ્લેમ હોય એના રિવ્યુ, ગેસ એસિડિટી ના રિવ્યુ, કોલેસ્ટ્રોલના રિવ્યુ, ડાયાબિટીસ નો આપણે કોઈ કંટ્રોલ કરી એના રિવ્યુ, અલગ આપણે કરે છે તો અલગ આપણી પાસે રિવ્યુ હોવા બહુ જરૂરી છે. બીજી ટોટલી બુક હોવી બહુ જરૂરી છે. એલગાની અલગ બુક, એપિચારની અલગ બુક, ડામોરીની અલગ બુક, હરિત સંજીવનીની અલગ બુક, એ અલગ બુક આવે છે. કોન્સેપ્ટની અંદર આપણે કામ કરીએ એની બુક ભલે કામ કોઈ પણ એક ક્ષેત્રની અંદર કહીએ પણ જે કોઈ સ્ટાર્ટિંગ રોયલ્ટી છે ને એની પર ખરેખર ટોટલી આપણી પાસે હોવી જોઈએ. કારણ કે અલગ માર્કેટની અંદર અલગ વ્યક્તિ મળશે. કોઈ હરિત સંજીવની વાળા પાસે તમારે ખેતીનું સ્પેશિયલ છે બતાવો, આપણી પાસે જો નોલેજ નથી, આપણી પાસે બુક નથી, આપણી પાસે કોઈ એવા રિવ્યુ નથી, તો તમે એને વાત કઈ રીતના કરશો? તો અભિયાનની અંદર આપણે આગળ કઈ રીતના ગતિ કરશું? અને જો એને આપણે એમ કહેશું તો મને ખબર નથી, તો એ નેગેટિવ છે. એટલે આનું કઈ ખબર નથી, આ તો પેલા જ બીજા અને કોઈ વસ્તુની ખબર નથી. તો એ અમુક લેવલ પછી એ શીખવું બહુ જરૂરી છે સિસ્ટમની અંદર, અભિયાનની અંદર. તો એમને ટૂલ્સ હોવા જોઈએ પરફેક્ટ આપણા પરિવારની અંદર પરફેક્ટ આરોગ્ય લેવા માટે ઈમાનદારીથી કરવું બહુ જરૂરી છે. આગળ જવા માટે જે ગાંધીને કીધું કે ડાયમંડની અંદર ફક્ત તે જ્ઞાન એવો જ હતું કે ભાઈ ટીમ વર્કિંગ સિસ્ટમ છે. ઘણા તો પણ તળિયામાં તો પેલા તળિયાથી પછી કાચા બ્લોકિંગ ના ગયો, કાચા બ્લોકિંગ ના 8 ગયો, 8 ટેબલની અંદર ગયો.